પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. અમદાવાદ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશને સફળતાના શિખરો સર કર્યા. આમંત્રિત મહેમાનો, શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ અને ગાયકોને ફિલ્મ કલાકારોનો મંચ સંગમ જોવા મળ્યો. પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોની સ્થિતિ, પરિષદ દ્વારા પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ વિશે જાણકારી આપી. રામન જોગરાણાના કાંઠે સુમધુર યાદગાર ગીતોથી અધિવેશનનો પ્રારંભ થયો. ધીરે ધીરે હોલ બહાર નાસ્તા પાણી કરી, રજીસ્ટ્રેશન કરાવી, ગિફ્ટ કૂપનો મેળવી જિલ્લા અને રાજ્યભરના હોદ્દેદારો, પત્રકારોએ હોલમાં પ્રવેશ મેળવ્યો. આમંત્રિત અધ્યક્ષના સ્થાનના મહેમાન પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, ઋષિકેશસિંહ પીઆરઓ, ધર્મેશ શાહ, ફિલ્મ પ્રોડ્યુસર, હાસ્ય કલાકાર અંકિતભાઈ સહિત મંચસ્થ મહાનુભાવો અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડિયા તેમજ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલના સ્વાગત સન્માન બાદ મહિલા વિંગ અધ્યક્ષ દ્વારા મહિલાઓ આગળ આવે, સ્ત્રી સ્વતંત્ર બને, નારી સન્માન મેળવે, સ્ત્રી અત્યાચાર સહિત દૂષણોથી પીડાતી મહિલાઓને મદદરૂપ થવા માટે એકતા જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયાનું સ્વાગત સન્માન તેમજ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનું સ્વાગત સન્માન જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી ધવલસિંહ ઝાલાએ પત્રકારો માટે એમની સ્થિતિ જોતા લાગણી થઈ એટલે વિધાનસભામાં એમની સમસ્યાઓની ચર્ચા કરી હોવાનું જણાવી, સારા પત્રકારો જ સમાજ અને સરકાર કે સરકારી યોજનાઓને, પ્રજા પ્રશ્નોને એકબીજા સમક્ષ મજબૂત રીતે રજૂ કરે છે ત્યારે જાણકારી પણ મળે છે અને સમસ્યાના ઉકેલ પણ આવે છે. શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ રાજકીય શૈલી નહીં પરંતુ એજ્યુકેટેડ શૈલીમાં અંગ્રેજી ગુજરાતી મિક્સમાં પત્રકારોનું સામાજિક યોગદાન, તેના મૂલ્યો અને ખોટી રીતે હેરાનગતિમાં મદદ માટે અમે સાથે છીએ એવી ખાતરી આપી હતી. તેમજ યલો જર્નાલિઝમથી આટલું મોટું સંગઠન બચે, આ માત્ર સંગઠન નથી, શાંતિ, એકતા, શિસ્તબદ્ધતા અને વરેલું સંગઠન છે જે અભિનંદનને પાત્ર છે. જીટીપીએલના શ્રી દેવાંગભાઈ ભટ્ટ ખાસ આમંત્રિત મહેમાનોનું સન્માન અમદાવાદ પ્રમુખ દ્વારા કરાયા બાદ તેમના મંતવ્યો રજૂ કરતા આટલી વિશાળ સંખ્યામાં પત્રકારો રવિવારની રજા પરિવાર સાથે માણવાના બદલે આ હોલમાં જોઈ ખુશી વ્યક્ત કરી. ઉદ્યોગોનું હબ ગુજરાત હોવા છતાં કોઈ ઉદ્યોગના અખબારો નથી. પત્રકારો બાબતે વિચારે અને નવા આયામમાં પત્રકારત્વ જરૂરી છે. લાયક નાલાયક ફિલ્મ ટીમ સાથે ઉપસ્થિત ફિલ્મ કલાકાર હિતેન કુમાર પણ પ્રારંભે પત્રકાર જ હતા. કાંતિ ભટ્ટ સાથે કામ કરી ચૂક્યા છે. આ જૂની યાદો તાજી કરી હતી. શ્રી લાભુભાઈએ પત્રકારના પરિવારનું ચિંતાનું વર્ષ ઉજવણીમાં સૌ પત્રકારોને જોડાઈ જવા હાકલ કરી હતી. સાથે જ 10 લાખ અકસ્માત વીમો, 7 અન્ય લાભો સાથે પત્રકાર પાસેથી આ સંગઠન ક્યારેય રૂપિયો લેતું નથી, પરંતુ 8 વર્ષ દરમિયાન સમાજ શ્રેષ્ઠીઓમાં એક નવો વિશ્વાસ ઊભો કર્યા બાદ એમના ભરોસે આ વીમા યોજના અમલમાં મૂકી છે ને 8 જિલ્લા તેમજ મહિલા વિંગના બહેનોનો વીમો ભરી તેની રસીદો, આઈ કાર્ડ આપી દીધાનું જણાવ્યું હતું. પત્રકાર પોતાના પરિવારની ચિંતા પ્રથમ કરે, કામ તો કાયમ છે. ગમે તેવી વિકાર પરિસ્થિતિમાં 2 વ્હીલર લઈ દોડતો પત્રકાર ક્યાંક અકસ્માત થાય તો તેના પરિવારનું કોણ? આ ચિંતા કોણ કરશે? એમના નાના બાળકોનું શિક્ષણ કોણ પૂરું કરાવશે? આ વીમાના લાભાર્થી બનો ને પરિવારની સુરક્ષાની ચિંતા કરો તેવી સૌને હાકલ કરી હતી. સરકારી યોજનાનો લાભ માત્ર 10% પત્રકાર મેળવે છે, બાકીના 90%નું કોણ? 5 કલાક ચાલેલા કાર્યક્રમને શાંતિથી માણ્યો. છેલ્લે સુધી સૌની હાજરી હતી. ધીરજને શાંતિ, શિસ્તબદ્ધ સંગઠનનો પ્રમાણ છે. આ કાર્યક્રમમાં અમદાવાદ મહિલા ટીમ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન રાજકોટ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધ્યક્ષ તેમજ બીસીસીના કોમેન્ટર શ્રી હરેશ રાવલે કર્યું હતું. પ્રદેશ હોદ્દેદારો મનોજભાઈ સોની, કમલેશભાઈ પટેલ, કિરણભાઈ મલેશિયા, ધર્મેશભાઈ વસંત, વિપુલભાઈ દરજી, સંદીપ દેવાશ્રય, મુકેશભાઈ સખિયા, આરિફભાઈ, મનોજભાઈ રાવલ, આરબી રાઠોડ, આઈટી સેલના નીતિન ઘેલાણી, જયેશ ગજ્જર તેમજ 20 જિલ્લાના પ્રમુખ ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. મહિલા વિંગના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજસ્થાન મહેમાનો
સમાજ શ્રેષ્ઠીઓ, વરિષ્ઠ પત્રકારો, ગાયક તેમજ ફિલ્મ કલાકારો પંચકોણીય કાર્યક્રમમાં ખાસ મનોરંજન સેલની જાહેરાત સાથે રામન જોગરાણા તેમજ ખુશી અંજારિયાના સુમધુર અવાજમાં ગીતોનો આનંદ વચ્ચે વચ્ચે મન હળવા કરવાનું કામ કરતો હતો. અન્ય કલાકારો જોડાયા હતા. ફિલ્મી ડિરેક્ટરો સહિત કલાકારોની હાજરી, ફોટો લેવાની ભીડ પણ જામી હતી. પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સમારિયા, વસંતભાઈ બ્રહ્મભટ્ટ, ગૌતમભાઈ બારોટ અને કારોબારી સભ્ય સાથે મહિલા પ્રમુખ ફરીદાબેન ટીનવાલ, ઉપપ્રમુખ મનબેન થોળકિયા, કાજલબેન નાગવાડિયા, મીનાક્ષીબેન પ્રજાપતિ, કોઓર્ડિનેટર કીર્તિબેન રાઠોડ અને મહિલા સભ્યો દ્વારા આ અધિવેશનને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. છેલ્લે આભાર વિધિ પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે કરી હતી. ત્યાર પછી સર્વે પત્રકાર મિત્રોએ ભોજન અને ભેટ લઈ છૂટા પડ્યા હતા. પ્રકારના હોય છે એમાંથી મંચસ્થ આગેવાનો હમણાં વાત કરતા હતા, મારા ધ્યાનમાં આવ્યું હતું આ પત્રકાર એકતા પરિષદ શું છે, શા માટે લાભુદાદા એની સ્થાપના કરી, નાનો વિચાર ક્યારે આ વિરાટ વટવૃક્ષ થઈ ગયો અને આજે અહેમદાબાદમાં મહા અધિવેશન આપણે કરી રહ્યા છીએ. ના પીળું પત્રકારત્વ, જે સાચો પત્રકાર છે, પછી તે નાનો હોય કે મોટો હોય, પત્રકારને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને બંને સરકાર, સમાજ અને સામાન્ય નાગરિક વચ્ચેનો જે કડી હોય એ સૌથી મોટી કડી બનવાનો દાદાએ પ્રયત્ન નાના સ્વરૂપ માત્ર ગાંધીનગરમાં આજથી 6 વર્ષ પહેલા 40 પત્રકારો દ્વારા શરૂઆત કરી અને આજે આપ જોઈ રહ્યા છો અંદાજિત 10,000 આસપાસ આપણી સાથે જોઈન્ટ થઈ ગયા છે. અને પત્રકારોની ચિંતા કોઈ ના કરે પણ દાદા કરી રહ્યા છે. 10-10 લાખના વીમો દરેક પત્રકાર ભાઈને મળે એમના માટેનું આ વર્ષો જોઈ રહ્યા છે. એમને શું જરૂર છે, શા માટે આટલી મહેનત કરે છે? પત્રકારોને નાનામાં નાના પત્રકારથી લઈને મોટા પત્રકારોને ગોતીને એમણે એક સંગઠન એટલે કે આ પત્રકાર એકતા પરિષદની અંદર જોડવાનું કામ કર્યું છે. એટલે આ બધાને એક વખત વિનંતી કરું છું કે લાભુ દાદા માટે એક વખત જોરદાર તાળીઓ થવી જોઈએ.